વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના રાણીપુરા ગામમાં મનરેગા યોજનામાં બોગસ જોબ કાર્ડ બનાવી આશરે ₹4 કરોડની ઉચાપતના આક્ષેપોને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે। મીડિયા અહેવાલ બાદ સાવલી તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર મામલાની નોંધ લઈ તપાસ કરાવવા માટેની ખાતરી આપી છે। ત્યારે આ મામલે હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલાનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવશે। તપાસ દરમિયાન ગેરરીતિ કે કોઈ દોષિત વ્યક્તિ સામે આવશે તો નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કે મનરેગામાં જોબ કાર્ડ અને કામો બાબતે કંઈ ગેરરીતિ અનિયમિતતા થઈ રહી છે એની અમે તપાસ કરી અને જો એમાં કોઈ અનિયમિતતા માલુમ થશે તો તમે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરશું। સાહેબ નામ સાચા છે પરંતુ ફોટા ખોટા છે સાહેબ, કઈ રીતના થયું છે? હાલે જે જોબ કાર્ડનું આપ કહો છો એની તપાસ થશે અને તપાસના આધારે એ નક્કી થશે કે સાચું શું છે ખોટું શું છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। શું કાર્યવાહી કરવામાં આવશે સાહેબ? જવાબદાર જો જવાબદાર વ્યક્તિ હશે તો એની સામે જે જિલ્લા કક્ષાએ અહેવાલ કરી અને શિક્ષકો પગલાં ભરવા માટેની અમે અહીંથી અભિપ્રાય આપ્યો।